હેલો એવરીવન, વેલકમ બેક. અને આજે આપણે પાર્ટ 2 કહી શકાય કે આપણે જે ટેકનોલોજી અને મેં જે વાત ચાલુ કરી હતી એનો એક ડિપેન્ડન્સી પોર્શન, ડિપેન્ડન્સી એસ્પેક્ટને કવર કરીશું. બેઝિકલી આજે જે ટોપિક પર વાત કરવાના ને એના પર ઘણી વાર એસેસ પૂછાઈ ગયા છે યુપીએસસીમાં પણ, અને ઇવન અધરવાઇઝ આપણી લાઈફમાં પણ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે કે ટેકનોલોજી પરની ડિપેન્ડન્સી હોવી જોઈએ, ન હોવી જોઈએ, છે, નથી, રાઈટ. So I will be doing first with my journey, and then I'll be sharing my thoughts and my goals કે મારે કેટલી હદે ટેકનોલોજી ડિપેન્ડન્ટ બનવું છે કે ઇન્ડિપેન્ડન્ટ બનવું છે. જો આપણી લાઈફ ઉઠે ને અત્યારનું આપણું રૂટીન ચેક કરીએ, રાઈટ, યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો દેટ ધ ફર્સ્ટ થિંગ વિચ વિલ ડુ in the morning is nothing else but take a look at mobile, right. પહેલી વસ્તુ, when we ઉઠ્યા, મોબાઈલમાં તમારું એલાર્મ છે કે તમારા કોઈ કોલ્સ છે, મેસેજીસ છે, ઇવન આપણા સેશનનું એલર્ટ્સ છે, બરાબર. ફર્સ્ટ થિંગ વિચ વી ડુ, ઇવન આપણે એડિટોરિયલ કરીએ છીએ, બટ ધ થિંગ ઓર જર્ની બિગિન્સ વિથ મોબાઈલ, બરાબર. વેન વી આર રીડિંગ ઓર વેન વી આર વર્કિંગ, વી આર અગેન ડિપેન્ડિંગ ઓન મોબાઈલ્સ. તમે જુઓ, તમે ઉઠીને કોઈની જોડે વાત કરવી છે, કંઈ કામ છે, કંઈક વર્ક છે, કંઈક રિલેક્સેશન છે, everything begins with either mobile or computer, but it is again highly technological dependency. So I think we all are even રાતે ઊંઘતા સુધી આપણે ટાઈમ પાસ માટે કંઈ બી કરવા માટે કોઈ ના કોઈ બહાનું શોધીએ છીએ. વોટ આઈ ફીલ ઇઝ વી ઓલ આર સો એડિક્ટેડ, બરાબર ને? આપણે બધા એડિક્ટેડ છીએ, બરાબર. ઘણી વાર તમે જોજો, ઇફ યુ હેવ અ સ્મોલ કિડ ઇન યોર ફેમિલી, તો તમે જોજો એને કોઈ એક વસ્તુની આદત પડે ને તો બધા એને સલાહ આપવા આવી જાય કે ના ના આ નહીં વાપરવા દેવાનું, પછી ટેવ પડી જાય, ટેવ પડી જાય, ટેવ પડી જાય. બટ ધ સેમ થિંગ હેપન્સ વિથ અસ. આપણે એ ટેકનોલોજીને એટલા એડિક્ટ થઈ ગયા છીએ, કદાચ એ નાનકડું રમકડું આપણને છોડતું નથી, રાઈટ. આઈ એમ નોટ જસ્ટ ટોકિંગ અબાઉટ મોબાઈલ, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓલ ધોઝ ટેકનોલોજીકલ. જસ્ટ ઇમેજિન યોર લાઈફ. એક એક્સપેરિમેન્ટ આપણે બધાએ કરવા જેવો છે, ઓન એની ઓફ ડે એક્સપેરિમેન્ટ, બરાબર. ખાલી જેટલો થાય એટલો, 24 hours નો ટેકનોલોજી, મતલબ નો કોમ્પ્યુટર, નો મોબાઈલ, એન્ડ નો થોટ ઓફ ઇવન ઇન્ટરનેટ, નો ઇન્ટરનેટ એન્ડ નો અધર કમ્યુનિકેશન ફ્રોમ એની ઇલેક્ટ્રોનિક મીડિયા, બરાબર. Let us try to have that kind of experience and you will be surprised to know 24 કલાક એક લાંબા યુગ જેવું લાગશે, રાઈટ. એક લાંબો સમય જતો રહ્યો લાગશે. Why it is so? Because it is not just become a means to an end. Itself it has become an end. કંઈ નહીં હોય ને, ઇવન યુ માઇટ હેવ લુક ધીસ કાઇન્ડ ઓફ સીન્સ કે જ્યાં એક ફેમિલી છે, સપોઝ કે આ બેડરૂમ, ઓલો હોલ છે, આ બધી ચેર્સ છે, અને સપોઝ આ ચેર પર 4-5 જણ, અહીંયા સોફા છે અને એના પર 2-3-4 વ્યક્તિ બેઠા છે, અને અહીંયા બીજા સોફા પર 2 વ્યક્તિઓ બેઠા છે, અને અહીંયા એકાદ બે ખુરશી પર બેઠા છે. લોકો મળ્યા છે કહેવા માટે કે ભાઈ ડિસ્કસ કરવા માટે. આઈ હેવ સીન ઇટ ઇન માય ફેમિલી એન્ડ પ્રોબ્લી ધીસ વિલ બી ધ સિમિલર સિનારીઓ. બધા લોકો બેઠા છે, પણ બધા લોકો પોતપોતાના મોબાઈલમાં, પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે, અને પીપલ ટુ પીપલ ઇન્ટરેક્શન્સ ઇઝ ઓલમોસ્ટ ગોન, બરાબર. ફિઝિકલી આમંત્રણ આપવા આવે છે ને ત્યારે લોકોનું ધ્યાન, બંનેનું, આપવાવાળાનું અને રિસીવ કરવાવાળાનું, બધાનું ધ્યાન કેવું હોય છે? ઇન ટુ ધેર ઓન લાઈફ, રાઈટ. સો વોટ ઇઝ ગોઈંગ ઓન? ધીસ ઇઝ નથિંગ બટ એન એડિક્શન, બરાબર. ના, સો હવે થાય છે શું? કોઈ પણ વસ્તુ, અને હંમેશા યાદ રાખવાનું, જ્યાં સુધી 2 વસ્તુ હોય, એક છો તમે, બરાબર, અને એક છે એની અધર વસ્તુ, વ્યક્તિ હોઈ શકે, મોબાઈલ હોઈ શકે, બરાબર, પછી અમારા જેવા કેસમાં કોમ્પ્યુટર હોઈ શકે, ઠીક છે, એનીથિંગ. જો તમને એની આદત પડી ગઈ, રાઈટ, ધેન ઇટ વિલ ક્રિએટ અ ડિપેન્ડન્સી, બરાબર. તમને આદત પડી ગઈ, યુ વિલ નોટ બી એબલ ટુ live without that, and that is where problem lies, રાઈટ. સો મારા હિસાબે આપણે બધા પર એટલી બધી ટેકનોલોજીની આદત છે, બરાબર, કે ટેકનોલોજીને ઘટાડવી જોઈએ. મારા પર એ ઘણી વાર બહુ વધી ગયું હતું, અત્યારે પણ
એટલીસ્ટ મોડરેટ લેવલે, હાઈ લેવલે જ છે, મોડરેટ હાઈ લેવલે જ ગણી શકું. સો આઈ એમ સેઇંગ કે આપણે એને ઘટાડવું જોઈએ. ઇવન ઇન યુરોપ અને યુએસએ, ત્યાં એ લોકો ઇલેક્ટ્રોનિક ફ્રી વીકેન્ડ સેલિબ્રેટ કરે છે, કે જ્યાં કોઈ જ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ નહીં લઈ જવાનું, કોઈ જ વર્લ્ડ જોડે વધારે અનલિમિટેડથી કોમ્યુનિકેશન નથી કરવું, રાઈટ. એન્ડ ધ બિગેસ્ટ લોસ વિચ વી ડુ while we are getting dependency on technology is, first of all, તમે પોતાની જોડેનું કનેક્શન તોડી દો છો. તમે વિચાર્યું ક્યારેય તમે શાંત બેઠા હો, તમે કંઈ ના કરતા હોય તો તમે શું કરો છો? 90% આન્સર વિલ બી મોબાઈલ પર કે કોમ્પ્યુટર પર કંઈક મચડતા હશો. વેર ઇઝ આઈડિયલ મોમેન્ટ વેન યુ આર નોટ ડુઈંગ એનીથિંગ, અને કશું કામ નથી, કોઈ ઉતાવળ નથી, તો ત્યારે તમારો ટાઈમ છે ઇન્ટ્રોસ્પેક્શનનો, રાઈટ. તમે પોતાની અંદર જાઓ, પોતાને ઝાંકો, બરાબર. કોમ્યુનિકેશન મીડિયમને યુઝ કરો પણ શાંત થવા માટે. એ જે ડિવાઇસ છે એને યુઝ કરો પણ પોતાની અંદર જવા માટે. સી, ધ સેમ ડિવાઇસ ઇઝ મિરેક્યુલસ પાવર્સ, આઈ કેન સે, ઓર પોસિબિલિટીઝ. ઇટ કેન ડિસ્ટ્રેક્ટ યુ ઓર ઇટ કેન પ્રોવાઈડ યુ ફર્ધર yielding પાવર્સ ઓવર યોર સેલ્ફ. બરાબર. આ જ વસ્તુથી તમે સેલ્ફ કંટ્રોલની ઓડિયો બુક્સ, આઈડિયાઝ, એક્સપ્રેશન્સ ડિસ્કશન કરીને, મેડિટેશન કરવા માટેનો વિડીયો સાંભળીને પોતાની અંદર જઈ શકો છો. બટ એટ અ સેમ ટાઈમ ધ સેમ થિંગ કેન લીડ યુ ટુવર્ડ્સ becoming completely out of control and highly dependent, right? So I think this is very odd કે આપણો સૌથી મોટો પહેલાં લોકો ટુ લોકોનો ટાઈ તો ઘટે જ છે, પણ આપણું પોતાની જોડેનો ટાઈ ઘટે છે. આપણે એકલા બેઠા હોય ત્યારે એકલા ક્યારેય નથી હોતા. ધીસ ઇઝ વેર ધ થિંગ્સ આર. યુ નો, દુનિયાના બધા રિનોન્ડ ક્રિએટર્સ, જેમ કે રાઇટર્સ છે, બરાબર, જેમ કે સિંગર્સ છે, ફિલોસોફર્સ છે, આ બધા જ લોકો પોતાની જોડે જ્યારે ટાઈમ કરે ને, ત્યારે એની અંદરથી પોતાની એક ઇનર વોઇસ આવે. માય થોટ્સ, માય વોઇસ. એ ક્યારે જનરેટ થાય? વેન યુ આર વિથ યોર સેલ્ફ. સી, રાઇટ નાઉ અગેન ધ એક્ઝામ્પલ ઇઝ, અગેન ટેકનોલોજીમાં જવાનું, પણ ટેકનોલોજી પર નહીં જવાનું, રાઈટ. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે બધા છીએ, અત્યારે આપણે ટેકનોલોજી વાપરીએ છીએ, બટ વી આર ટ્રાન્સેન્ડિંગ ધી ટેકનોલોજી ફોર અનધર પર્પઝ. દેન આઈ થિંક ઇટ્સ જસ્ટિફાઈડ કે જ્યાંથી તમે બીજું કંઈ કરો છો, પણ પછી ટેકનોલોજીમાં એડિક્ટ થઈ જાઓ, તમે રીલ્સ જોયા કરો, તમે શોર્ટ્સ જોયા કરો, one after the other, one after the other, one after the other, right? અને it never ends. સો જ્યારે આ પ્રકારની ડિપેન્ડન્સી આવે ને, ત્યારે એને અનકન્ટ્રોલ્ડ કહેવાય. એન્ડ ધીસ ઇઝ વેર વી હેવ ટુ કંટ્રોલ. હું અત્યારે અનકન્ટ્રોલ્ડ ઇમ્પલ્સીસને કંટ્રોલ કરવાનો ટ્રાય કરી રહ્યો છું. મે બી 30-40% હાર્ડલી મહેનત થાય છે, બટ સ્ટીલ આઈ એમ પ્રોગ્રેસિંગ, આઈ એમ બિકમિંગ કોન્શિયસ. બટ માય એડવાન્ટેજ ઇઝ કે હું એટલીસ્ટ સેલ્ફ પર અને અમુક જગ્યાએ ટેકનોલોજીનો બહુ સારો યુઝ કરું છું. પહેલાં એમ રનિંગ, બરાબર, તો રનિંગ વખતે મારું વોચ છે એ મારો ટ્રેક રાખે છે કે હું કેટલું દોડ્યો. એટ ધ સેમ ટાઈમ મારી ઓડિયો બુક્સ કાનમાં ચાલુ હોય છે, એમ ડિસ્કશન્સ હું સાંભળતો હોઉં છું. સો ધીઝ આર ધ થિંગ્સ વિચ એકચ્યુઅલી હેલ્પ મી ટુ ગો ઇન મી, રાઈટ. સો દેટ ઇઝ વેર ઉઠીને એડિટોરિયલ સાંભળું છું, આઈ બીકમ અવેર એન્ડ આઈ બીકમ ફીલ કે આઈ એમ કનેક્ટેડ. So see, you can use the technology both in constructive way and destructive way. અને હંમેશા યાદ રાખવાનું, કોઈ વસ્તુ પર સે એટલે એની ફેસ વેલ્યુ પર ખરાબ નથી હોતી કે સારી નથી હોતી. ઇટ ઇઝ હાઉ યુ યુઝ ઇટ, હાઉ યુ કંટ્રોલ ઇટ ઓર ઇટ કંટ્રોલ્સ યુ, બરાબર. ફરક ખાલી આટલો જ છે. જ્યાં સુધી ટેકનોલોજી તમને કંટ્રોલ કરશે ત્યાં સુધી તમે હંમેશા પરાધીન રહેશો. જ્યારે તમે ટેકનોલોજીને કંટ્રોલ કરતા થઈ જશો ત્યારે તમે સ્વતંત્ર થઈ જશો. સો અનધર આસ્પેક્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્સ. અનધર આસ્પેક્ટ કુડ બી હેલ્થ. અનધર આસ્પેક્ટ કુડ બી સોશિયલ આસ્પેક્ટ્સ. અનધર આસ્પેક્ટ કુડ બી ટેકનોલોજીકલ ઇન્ટરફિયરન્સ એન્ડ પોલ્યુશન, બરાબર. અનધર આસ્પેક્ટ કુડ બી સાયકોલોજીકલ ઇફેક્ટ. તમે જો આપણે બધા પર સાયકોલોજીકલી બહુ બધા આપણે રીલ્સ અને આ જે શોર્ટ્સ છે એની સૌથી ખરાબ ઇફેક્ટ શું છે ખબર છે? આપણા લોકોનો રિએક્શન સ્પાન બહુ નાનો થઈ ગયો છે. આઈડિયલી તમે જુઓ, ઇટ ઇઝ બિકમિંગ ડિફિકલ્ટ કે લોકોને વધારે ટાઈમ, ઇવન માય સેશન્સ આર ફેસિંગ ધ સેમ. મારા સેશન્સ થોડા લાંબા જાય
હાર્ડલી there is 5 to 5:30 5:40 minutes સુધી લોકો મારા સેશન્સ જુએ છે. વાય ધીસ ઇઝ હેપનિંગ? બિકોઝ પીપલ આર બિકમિંગ સો ઇમ્પેશન્ટ કે મને આટલા ટાઈમમાં મળી જાય તો ઠીક છે, અધરવાઇઝ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો અહેડ, રાઈટ. સો એક ઇમ્પેશન્સ, સાયકોલોજીકલ અસરો જોવા મળે છે, ફિઝિયોલોજીકલ અસરો જોવા મળે છે, બરાબર. સોસાયટલ ઇમ્પેક્ટ જોવા મળે છે. ઇવન આપણું સોશિયલ ફેબ્રિક આખું અસર થઈ ગયું છે, બરાબર. સોસાયટી ડિસ્ટર્બ થઈ ગઈ છે, ક્રિમિનલ ઇન્ટેન્શન્સ વધી રહ્યા છે, બરાબર. ગ્રીડ વધી રહી છે, અને ઓફકોર્સ ઇકોનોમિકલ ઇમ્પેક્ટ કે ખાડો તો પાડે જ છે. એક સારો ફોન કે સારી સિસ્ટમ લેવા જાઓ એટલે ધાણ દઈને તમારે ઢગલો રૂપિયા નાખી દેવાના, રાઈટ. સમજાય છે? સો this is what this is doing to us. So now the question lies to us is, તમે શું કરશો? તમે એને કંટ્રોલ કરશો કે એ તમને કંટ્રોલ કરશે? થિંક ઓન ઇટ. ઠીક છે? સો વિથ ધીસ થિંકિંગ ક્વેશ્ચન વી આર એન્ડિંગ ટુડેઝ સેશન. હોપફુલી તમે બધા યુટ્યુબમાં આના કોમેન્ટ્સમાં જવાબ આપજો. તમે શું કરો છો અને તમે શું ઈચ્છો છો, રાઈટ. Hopefully you have enjoyed today's session. Bye bye. Take care. Keep learning. Keep enjoying.